જે વખતે 28-23 અને અમને ઘણું બધું સાંભળવામાં પણ મળી કે એના નાના નાના બાળકો છે સાહેબ, એનો છોકરો, એની દીકરીઓ, એનું સગળું પરિવાર અહીંયા આ દુનિયાના અંદર ફાતર નો બેસી જાઓ, બધા અહીંયાથી બેસી જાઓ. જેની યાદમાં હા એવું તમારું સંતવાણી જેવું હશે તો સંતવાણી પણ આપણે બોલશો, પણ જે ભજન માટે મને બોલાયો છે આંગરે, જેની દીકરીઓ છે એમનું છે ને, પાયલ, મિત્તલ, હેતલ, શીતલ અને અજીત, બહુ નાનો કબીલો મૂકી જેની યાદમાં વિક્રમ અને જે એમની ધર્મ પત્ની છે અમારા ચંચીબેન, આજ સગરો પરિવાર જેના વગર, જેને જોયા વિના 12 દારાના વાના વીતી ગયા છે આ પંથકે અલીપુરા, પણ એનો સગડો પરિવાર, એના ભાઈઓ હશે મારા વિક્રમના, એની બહેનો હશે, ચંચીબેન નો પિયરિયું પણ આવ્યું હશે, સુબ્રમણ્ય એમનું પિયરિયું, મારું ધોરી સલ્લી નું પરિવાર, મારું કાબરાવાળા પરિવાર, એમની દીકરી છે અને ભગતવાળા પરિવારની વહુ છે. આ દુનિયામાંથી જેની જનેતા, જેનો બાપ આ દુનિયામાંથી જેને વહમી વિદાય લીધી હોય અને સેટું કઈ એક્સિડન્ટ નહીં થયું સાહેબ, આગળ જ થયું છે જાપે, પણ એના જે ભત્રીજાઓ છે, મારું કાબરાવાળા પરિવાર છો, એક શ્રદ્ધાંજલિની અંદર તમે ને આપણે બધા એને અહીંયા હાજરી આપી છે. મરનાર વિક્રમભાઈ, ચંચીબેન, બંનેની આત્માને શાંતિની સુગંધ મળે. ધન્યવાદ છે માં. ચંચી માના ભાભી છે કાબરાવાળા, એમના તરફથી પ્રથમ 101 રૂપિયા. પણ અહીંયા કેમેરો ચાલુ જ છે, નામ બોલાવું ફરજિયાત એવું છે નહીં, બોલાવું કહેશું તો અમે બોલી પણ દેશું, પણ અહીંયા કેમેરો ચાલુ જ છે. અહીંયા ભાઈ જે ધાલા કહેતા કાકાએ બક્ષિસ નાખવાના, કે હવે જેને પણ આપવું હોય એમની જે પણ ચંચી ઉપર પ્રેમ હોય, વિક્રમ ઉપર પ્રેમ હોય, એમને છોડી દીધા છે. જેને પણ આલું હોય આપી શકો છો, જેની સત્તા શક્તિ પ્રમાણે. પણ એ વિક્રમ માટે મારે ગાવું છે ને ચંચી મા માટે ગાવું છે, અને એનો એક ને એક દીકરો છે અજીત, એ પોતાના મા બાપને શું કહેતો હોય ત્યારે આમ તો બહુ મોટો નહીં યાર, બહુ નાનો છે યાર. ભજન ના કરો તો આંખમાંથી રૂંગું આવી જાય યાર. ભજન હું કરું યાર, ભજન કરી કરી કોને હમણાં એ વાલેડા. અને મારી દરિયાની શિકોતર બીજું તો કાંઈ નહીં, એનો મા બાપ જતો રહ્યો, પણ તું તો છે ને એનો આશરો તું બનજે, બીજું તો કાંઈ માંગતો નહીં. ત્યારે એનો અજીત કેવું કહે છે ત્યારે નાનપણ મેં લગની લગાડી, ઓ વિક્રમ ચંચી મા
કાબરા વાળા પરિવાર રોતું હોય મારું ભગત વાળા પરિવાર રોતું હોય દેરા જોગણી જોગણી મારા ભગત વાળા પરિવારનો મોરલો જતો ભાઈ રૂપિયો એમનો વ્યવહાય છે ના ભાઈ તરફથી મળી આવે છે પણ એની બેન છે અહીંયા અમારે જોશના શું કહેતી હોય મને જોશનાને રાખડી મોઢવાના વચન દીધેલા તમે હોર રાખજો બેડી જાના મારા હેતલ બોલાવે ઓ બા
તારી લાડ ગવાઈ શીતળ બોલાવે વિકરો અને એમની ફોઈ છે જોશના એટલે વિક્રમની બેન છે અને દીકરીઓ શું કહે છે ત્યારે લગની લગાડીને જતા મારી પાયલ ના મારી વિઠ્ઠલ ના મારી હેતલ ના મારી શીતલ ના રામ લક્ષ્મણની જોડી હતી ક્યારે મળશું વિક્રમ પુરાણો રાજકુમાર સંતોર પાટણ થી આયા અમદાવાદ થી આયા તને બોલાવે કોઈ જવાનો નહીં લ્યા પ્રભુ મારા
मंदिरा की तू सबसे प्यारी मूरा ममता के मंदिरा की तू सबसे प्यारी मूर भगवान नजर आता है देखूं तेरी सूरा जब जब दुनिया में आई चल पाए जब जब दुनिया में तेरा ही चल पाए मुरला मन थी अलग धनी
જાતું નથી હાજી બો રામ આલા ધણી બાજાની બેસણ ઉગી ગયો રામ આલા તરી ગયો રામ આલા ધણી તારો મને સાહેબો બધા અહીંયા જે ભજન માટે બોલાય ભજન તરફ જવું છે એ વિક્રમ કાકા અને જગજી કાકીની યાદમાં એના દીકરી દીકરાઓ પાંચ જ પંખીના માળા જેવું પરિવાર એમાંથી નોધારા મૂકીને પોતાના મા બાપ જેને અકસ્માત બન્યો અચિંતાના જેને કહેવાય છે મરણ આવ્યા અહીંયા અમારા વિક્રમ બાપાના મમ્મી પપ્પા છે નટુ બાપા અને જીવી માં અહીંયા પોતાની જન્મ દેનારી એક માં સાહેબ આ દુનિયામાં બેઠી હોય પણ પોતાનો દીકરો વયો જાય એ જીવી માને પૂછજો કે 12 દાડા મારા વિક્રમ વગર અને એની ચંચી વગર કેવી રીતના નીકળ્યા હશે કહેવત મેં કીધું છે કે દુનિયાની અંદર જગતના અંદર અચિંતાના જે મરણ આયા છે
એ ક્યારેય વિસરાતા નથી. અહીંયા એમના જે બાપુજી છે અમારા નટવર બાપાના, જે અમારા વિક્રમ બાપાના પપ્પા છે નટવર બાપા, અને એમની જે મમ્મી છે અમારે જેવી માં, પણ અહીંયા એના દીકરી દીકરાઓ છે. અને ખાબરાવાળા ચેલા બાપાની દીકરી છે ચંચી ચેલા બાપાની, ત્યારે એ પણ કદાચ અહીં બાપ બેઠો હોય છે. ચેલા બાપા પણ સ્વર્ગવાસી છે, પણ અહીંયા એ ચંચીની જે જન્મ દેનારી માં પણ અહીં છે. અહીંયા એ કાબરાવાળા પરિવારના આંગણે જે અમારા ચંચી માની જે જન્મ દેનારી જે માં છે, હુરજબા, ત્યારે એ દીકરી માટે ને જમાઈ માટે અહીંયા રુદન કરતા હોય કે અચિંતાના જે વાયક આયા તમે હાલ્યા ગયા કોઈને પૂછ્યા વગર. પણ ઈ અહીંયા વિક્રમ બાપાના મમ્મી પપ્પા પણ છે, ચંચીમાની માં પણ છે, એમના ભાઈઓ પણ હશે કદાચ, અને એની ભાભીઓ પણ હશે. પણ અહીંયા વિક્રમની પણ બહેનો હશે, ભાઈઓ હશે, ભાભીઓ હશે. અને આ જ સગડો પરિવાર બે માણસને પ્રેમી પંખીડાની જોડી તૂટી ગઈ ત્યારે એ પ્રેમી પંખીડા માટે ગાવું ત્યારે એ હિરાલાને ખોટ પડી વાલા એ હવે પૂરી નહીં થા. એ હિરાલાની ખોટ પડી પૂરી નહીં થાય, હિરાલાની ખોટ પડી પૂરી નહીં થા. ઓ વિક્રમ તારા જેવું કોઈ નહીં ને કોઈ નહીં થાય. ઓ ચંચી તારા જેવું કોઈ નહીં થાય. બાર બીજો ભરવાવાળા છે જીઓ, અંગાતે બાર બીજો ભરવા વાળો વયો ગયો. એ હિરલાની ખોટ પડે પૂરી નહીં થાય, હિરલાની ખોટ પડે પૂરી નહીં થાય. ઓ ચંચી તારા જેવું કોઈ નહીં ને કોઈ નહીં થાય. ઓ વિક્રમ તારા જેવું કોઈ નહીં થાય. લગની વગરનું ભજન નથી ને ભજન વિનાની લગની નથી મોમાં. તે 4 કે 5 મહિના પહેલા તો અમદાવાદ મેં તારું ભોણિયાનું મોમેરું તે ભર્યું તું સુજલનું.
આંગણાની સાહેબ બેનું એવું કેવું છે કે વિક્રમ ચંચી તારા વિગર આ સિપુર નું શાક માર્કેટ હોનું પડી જોજો અને લગની છે ને લગની સાહેબ જે આત્માનો પ્રતીક છે આ ભજન છે ને ભજન એમને એમ ન થાય સાહેબ ભજન તો એક જેની જોડે લાગણી હોય એનું ભજન છે કે વાત મેં કીધું છે કે આજ એનો પરિવાર એનું આડોશી પાડોશી અને મારો ભગત વાળા પરિવાર મારો કાબરા વાળા પરિવાર આખું શિપુર અલીપુરા એ કે છે કે બે માણસ હારે જતા હતા બે માણસ હારે આવતા હતા અને શિપુર ની અંદર જે બજાર છે માર્કેટ છે શાક માર્કેટ એ માર્કેટ ની શેરડીઓ તારા વગર હોની પડી ત્યારે ગાવું ધરે ઓ સુના મારા આંગણાની સુને મારી ગલિયા તુમ બિન સુના લાગે અલીપુરાની શેરીઓ સુના મારા આંગણાની સુને મારી ગલિયા તુમ બિન સુના લાગે શિપુરનું શાક માર્ગે સારા સાચા માણસો ભગવાન વેલો તું લઈ જાય સારા સાચા માણસો ભગવાન વેલો તું લઈ જાય એ હાવદ તારા જેવું કોઈ નહીં ને કોઈ નહીં माल लेवा गया था સપના મોય નતું વિચાર્યું તારી દીકરી દીકરાવે વિક્રમ તો તાના ઢેર થઈ ગયેલો દેલા તું તો ₹501 ડીઝલ ફુવા તરફથી મળી આવે છે સ્વર્ગવાસી અહીંયા બંનેની આત્માને શાંતિ શક્તિ મળે પતિ પત્નીની આત્માને શાંતિ શક્તિ મળે જીઓ
રહી જાય રાયકા અરે લાડકરા ભાઈઓ અરે લાડકરા ભાઈઓ તારા મૂકીને ચાલી ગયો તોરે મારું ફોયો છે લેલી ફોઈ સવિતા ફોઈ કાંતા ફોઈ ગીતા ફોઈ છે એમની ફોયો પણ આવેલી છે એમની ફોઈ સવિતા સ્વર્ગવાસી છે બીજી 3 ફોયો છે જીઓ લાડકરા બાપુ નો એકથી પ્યારો નટવર નો લાડકરા બાપુ નો હેતથી પ્યાર લાડકરા બાપુ લાડકો અરે લાડકરી જીવીનું લાડકો બધાને હાલ એનો મા બાપ છે એનો ભાઈ છે કરશન અને મુકેશ જી હા મારા કાકા કાકી ને રાજા રજવાડા में અવતારે આલજ મારી દરિયાની શિકોતર દેરા
તૂટી પડ્યું જરા ભાઈ ધૂતવાળા આ મારા ગોદી વાળા વાહ કાકી દાદા અહીંયા ચંચીબેન ના ભાઈઓ છે નારણભાઈ લક્ષ્મણભાઈ મુકેશભાઈ અને કનૈયો કાર્યો એ ચાલુ રાખજો પણ એ ભાઈઓ માટે મારે ગાવું છે અહીંયાથી લક્ષ્મણભાઈ પણ સ્વર્ગવાસી છે પણ એમના બીજા 3 ભાઈઓ છે નારાયણ મુકેશ અને કાર્યો એના માટે ગાવું ત્યારે ઓ વીરા રે હો વીરા મારે તારી યાદ મારું કાબરાવાળા પરિવાર જે ચંચીબેન ના જે ભાઈઓ છે મારા નારણભાઈ કાર્યો અને મુકેશભાઈ એક ભાઈ સ્વર્ગવાસી છે લક્ષ્મણ બાપા પણ એના 3 ભાઈઓ કદાચ અહીં આવેલા છે અને ત્રણેય ભાઈઓ પોતાના બનેવીને પોતાની બેનને શું કહે છે પણ આ બાજુ જોવા જઈએ તો કોઈ વિક્રમની પણ બહેનો હશે એ વિક્રમની બહેનો અને મારા ચંચીના ભાઈઓ આજ બે માણસોને શું કહે છે ભાઈ અને બેનને શું કહે છે ત્યારે વીરા રે હો વીરા વિક્રમને તારી યાદ આવા તારી યાદ આવે રે હો બેના રે હો બેના ચંચી બન તારી યાદ આવા ચંચી યાદ આવશો વીરા રે હો વીરા મને તારી યાદ આવા તારી યાદ આવે ચંચી નો ભાઈ છે મારો કાબરા વાળા શું નામ બોલે નારણ મુકેશ કારુભાઈ કણુભાઈ એના ભાઈ તરફથી 101 રૂપિયા મળી આવે છે સ્વર્ગવાસી એની બેનની પોતાના બનેવીની આત્મા સાથે લલિતભાઈ અહીંયા વિક્રમનો કાકાનો છોકરો એટલે ભાઈ છે લલિત તરફથી 101 રૂપિયા મળી આવે છે પણ એ બેન અને ભાઈ ક્યારે યાદ આવે સાહેબ એ વિક્રમની બહેનો હોય મારા ચંચીના ભાઈઓ હોય એના માટે કહું ને ઓ વીરા તારી બેનડી લઈને ઊભી રાખડી ઓ જોસના તારી બેનડી લઈને ઊભી રાખડી વિક્રમ વેલો આવે વીરા વાત તારી જોતી વેલો આવે વીરા વાત તારી જોતી ઓ નાના અડકો ડરકો ભેલા ભેલા અડકો ડરકો ઓ વીરા તારી બેનડી લઈને ઊભી રાખડી
ભાઈ છે શું નામ છે એમનું? કાળુભાઈ. વાહ મારા કાળુભાઈ, વાહ વાહ મારા કાબરા વાળો. તારો વીરલો જોઈ તારી વાટો વેલી આવે બેના વાટ જોવે તારી રાખડી હતા એમેથી તું મારો લાડકો હતો મને લાડ ડાવા વાળો જતો રહ્યો ભાઈ ભાઈઓ છે કદાચ વિક્રમના ભાઈઓ છે. કરશન અને મુકેશ એ ભાઈઓ છે. ભાઈઓ માટે મારી બે બેટી ગાય છે તને. चली जाए तू दूर न होना भाई કરશન મુકેશ શું કહેતા હોય ત્યારે ઓ કટી કટી અટે પટી ઓ અટે પટી राम लखननी दौलत चाहिए ना रुपया दौलत चाहिए ना रुपया अश्विन भाई हो तो तेरे जैसा काको हो तो तेरे जैसा ना दौलत चाहिए ना रुपया दौलत चाहिए ना भाई हो तो विक्रम जैसा भाई हो तो विक्रम जैसा
એનો ભત્રીજો મને કહે છે, એનો અમિત મને કહે છે એવું ગવડાવે છે. તારે કેવું ગાવું છે? જતા રહ્યા કોઈ લાકડી નો ઘા કરે તો લાકડી ઝીલી લઉં કાકી. પણ જેના ભત્રીજા રોવે છે, જેના ભાઈઓ રોવે છે, જેની ગોખને તેથી મારી શિકોતર પણ રોવા દેલા. મને લાડ લડાયા છે કાકી કાકાએ. લાડ લડાવાળો કાકી કાકો તમારો વિશાળ. લાખો રૂપિયા ઉડારી દઉં પણ મને કાકો નહીં મળે ને મને રાખડી બોધવાળાનો ભાઈ નહીં મળે. પ્રભુ મારા એમનું શું થાય? અચ્છા, કોઈ ભુવા છે પણ એની દીકરીઓ છે 4, એનો એક દીકરો છે, એના માટે 2 લીટી મને કહી લેવા દો. જીઓ, એ દીકરી દીકરાઓ શું કે છે? એની પાયલ, મિત્તલ, હેતલ, શીતલ થોડો ભેજો છો કરી દો. એરી હમણા મનમના સુરે થઈ ગયા, પીધા વગર પપ્પા દૂર રે થઈ ગયા. એરી હમણા મનમના સુરે થઈ ગયા, પીધા વગર મમ્મી દૂર રે થઈ ગયા. મને પૂછ્યા વગર ગયા. વાત નથી આવો મને પૂછ્યા વગર ગયા. અજીતની હમ ભાર લેનારી જતી રે રહી મમ્મી. કોના માટે મમ્મી અમે એ તૈયાર થાશો? આઠ મૂકી દીધા હવે વાતું નિશાને નહીં દો. એ કોના માટે મમ્મી અમે તૈયાર થાશો? આઠ બધા મૂકી દીધા હવે વાતું. મને કીધા વગર ગયો. વાલ નથી આવો મને કીધા વગર ગયો. દીકરીઓની હમ ભાર લેનારો કોરે રહ્યો વાલા. પપ્પુ ભાઈ તરફથી 501 રૂપિયા મળી આવે છે, ભાઈ તરફથી પણ મળી આવે છે, બીજા
મારા ભાઈ તરફથી પણ મળી આવે છે એમનો ભત્રીજો આકાશ વાહ ભત્રીજા આકાશ જીઓ અહીંયા અમારા કપટિયાવાળા અહીંયા એમના શું થાય અહીંયા જીઓ એનો બનેવી પક્ષ અહીંયા જીઓ અને એક ભાણેજ છે અત્યારે અહીંયા સ્વર્ગવાસી વેલજી બાપા સ્વર્ગવાસી બબુબેન સ્વર્ગવાસી કક્કણભાઈ કક્કણ જોશી તો નહીં મારો ફુવો આ એમનો ભણ્યો છે અહીંયા સ્વર્ગવાસી નારાયણ બાપા સ્વર્ગવાસી ફતિયાભાઈ કપટિયાવાળા તરફથી 101 રૂપિયા મળી આવે છે કક્કણ જોશી પાછો બહુ જબરદસ્ત છે કેમ કે સાહેબ બહુ ઓછા સમયના અંદર બહુ ઓછા ટાઈમની અંદર જેને એને અડધો વરસ સમાજ વર્ગ ભૂજ તો બહુ વરસ કીધું છે ભૂજ તો બહુ એટલે મામો અને ભાણિયો કદાચ આ ભાણિયો પાટણ આવ્યો હશે મારો એમનું મકાન ક્યાં છે અમારે ઠક્કર બાપા હાઈસ્કૂલની જોડે છે અહીંયા કપટિયાવાળાનો ભાણેજ થાય એમ થાય અને હું એગ્રી જ રહું છું કે હું એમના જોડે જ મોટો થયેલો છું એ બધા મને ઓળખે જ છે પણ આવ્યો છું અનેક લોકોને થોડું ખોટું તો લાગ્યું હશે પણ માફ કરજો પણ આ દુનિયાની અંદર સ્વર્ગવાસી નારાયણ બાપા સોનજીભાઈ કપટિયા એમની આજે મરણ તારીખ છે એવું મને લખીને આપ્યું છે મરણ તારીખ છે 7/9/2025 આજે 10 મહિના થયા જી વાહ એટલે નારાયણ બાપા ભાઈ એમના મામા થતા હતા મામાના દીકરા એટલે ભાઈ થતા હતા અને અમારા કકન દાદા એમના મામા થતા હતા ત્યારે એ કાકા લગવાનો વિક્રમ ભોણિયો આવ્યો છે ઓ કાકા કોણ તારો તારી ગીતારો તારી જોસના તું જીવ્યો એટલા દાડા સુધી રાજા હતો ને રાજા જેવું જીવતર જીવીને જતો રહ્યો દીકરાઓ આયા છે તારા કુટુંબ કબીલા વાળા આયા છે તેરા ઓ દીકરા તને
મોટો કરવા મારી મમ્મી બોલાવે દીકરા મમતા લાજે પણ મારું જીવ છે હતું એ મારું ઠરી ગયું છે કોને કરીને હબરાવું આ દુનિયામાં તારવા મારી શિકોતર તારા હાથ મેં સિધરા મારી શિકોતર નો છેલ્લો થતો ચંચીબેનના લક્ષ્મણ બાબા એ સ્વર્ગવાસી છે એટલે ચંચીબેન એમને શું થાય બેન છે અહીંયા ચંચીબેન અહીંયા એમના ભુવાઓનો પણ લિસ્ટ છે જીઓ પણ બોલશું આપણે પણ એક માં વહી ગઈ છે યાર બહુ નાનું છે મારે આવરો છે સાહેબ એક વખત આ જતી રહે પછી કોઈ એનું રણી ધણી નહીં ભાઈ ઠીક છે આ તો પણ આજનો અજીત જીઓ દીકરી છે માસીની આત્માના સાધન સુધી મળે પણ આજનો નાનો દીકરો અજીત એની 4 દીકરીઓ છે પાયલ મિત્તલ હેતલ અને શીતલ શું કહે છે ત્યારે કે મારી જનામની તેનારી છંછીમાં તારી યાદ આવે મારી જનામની તેનારી છંછીમાં તારી યાદ આવે માં અજીતની મમ્મી તારી યાદો આવે રે હે મારો માતો મમતાનો દરિયો દીકરી છે બહુ નાની છે બેટા રો નહીં કરો બાપ જેટલી બને એટલું કદાચ પુણ્ય કરજો એની પાછળ ગાય મળે કૂતરું મળે કીડી મકોડો મળે તમારા બાપ બીજું તો કાંઈ નહીં દીકરીઓ રોવે તો ભાઈ અમારું પૂછ્યાનું પરિવાર એવું છે યાર કે ગમે તેવું કાળા માથાનો હાથોનો છૂટો હોય ને દીકરી રડે એટલે આંખ ભરી જાય પણ મારી બાપ મારી દીકરીઓ બેટા શાંતિ થઈ જાય જે જવાનું જતું રહ્યું છે એ અમીરે ભરેલો માતો મમતાનો દરિયો એ તારે યાદ આવે
આંખ ભરાવે અરે તારી યાદ આવે કે તારી દીકરીઓની આંખ ભરાવે મની દેનારી તારી યાદ આવે આવે મમ્મી કરમ લખ્યા કે નોના નોન પણ ને મમ્મીએ નહીં ને પપ્પાએ નહીં દેરા એવું કેવું છે ભાઈ મમ્મી અને પપ્પાની ખોટ પડવા દઉં તો શીખોતર ને મરી જાવું પડે ધારાનો હું ધણી શું હું દલિયાની દેવી ધણી શું સધી અને પૂર્વજ્ઞાની રક્ષા કરજો પ્રભુ મારા મને ઓળખ્યા વિના રે પૌના ફેરા નહીં તો બટે હો તારી યમુના ને ભાગ્યા વિના રે
કમલો રે રૂપે એ કસરે હો ઓર થાય રે તો મને ઓરગા વિના રે ફેરા નહીં તો બટે હો સોતીને ગુણગારે એ મંજી રૂપે એ કસરે હો જે નહીં તો મને હો